नमस्कार विद्यार्थी मित्रों, આપણે ઓહમના નિયમ વિશે ચર્ચા કરેલી છે, બરાબર છે, અને એનું સૂત્ર પણ આપણે તારવેલું છે. હવે આજે ઓહમના નિયમની મર્યાદાઓ આપણે જોવાની છે. આપણું ટાઇટલ એ જ છે અને સાથે સાથે ઓહમિક વાહકો કોને કહેવાય અને નોન ઓહમિક વાહકો કોને કહેવાય એ પણ આપણે સમજવાનું છે. આ બંને ટર્મ ઓહમિક અને નોન ઓહમિક એ અંગ્રેજી શબ્દો છે, પણ છતાં પણ તમને ખ્યાલ આવી જશે. તો સૌપ્રથમ વાત કરીએ ઓહમના નિયમની મર્યાદાની. તો પહેલું સ્ટેટમેન્ટ આપણે લખીએ કે મર્યાદા શું છે, બરાબર. ઓહમના નિયમની મર્યાદા શું છે? તો મિત્રો આપણને ખબર છે કે ભાઈ ઓહમનો નિયમ છે એ કોઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં લાગુ પડે, ટૂંકમાં કોઈ ચોક્કસ તાપમાને, બરાબર, અને કોઈ એ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વોલ્ટેજ એ પ્રવાહના સમપ્રમાણમાં છે. શોર્ટમાં જો આપણે કહીએ તો વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં છે. એટલે મોટા ભાગના પદાર્થો છે એ આ જે સંબંધ છે એનું પાલન કરે છે, ટૂંકમાં V proportional to I એનું પાલન કરે છે. પણ અમુક પદાર્થો એવા પણ છે કે જેના માટે V proportional to I નથી હોતું, એટલે કે V અને I વચ્ચેનો સંબંધ જે આપણને સુરેખ મળતો હતો એ દરેક કિસ્સામાં દરેક પદાર્થો માટે સુરેખ મળતો હોતો નથી. તો આ છે ઓહમના નિયમની મર્યાદા, કે દરેક પરિસ્થિતિમાં દરેક પદાર્થો માટે લાગુ પાડી શકાતો નથી. ટૂંકમાં એ કુદરતનો મૂળભૂત નિયમ નથી. જે નિયમ બધી જ પરિસ્થિતિમાં સમાન રીતે લાગુ પડતો હોય અને એને કહેવાય મૂળભૂત નિયમ. એટલે આ નિયમ છે એ મૂળભૂત નિયમ નથી. એટલે અહીંયા લખીએ કે મોટા ભાગના પદાર્થો માટે અથવા મોટા ભાગના પદાર્થો એ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, આ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ તમને ખબર છે, અને તાપમાનને આપણે લઈએ છીએ, કોઈ ચોક્કસ તાપમાન હોય ત્યારે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં ઓહમના નિયમનું પાલન કરે છે, છતાં પણ અમુક પદાર્થો, એ આપણે જોઈશું કયા પદાર્થો, બરાબર, અમુક પદાર્થો આ નિયમનું પાલન કરતા નથી. આનો મતલબ શું થયો? તો આનો મતલબ એ થયો કે મોટાભાગના પદાર્થો માટે V અને I વચ્ચેનો સંબંધ છે એ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં તમને સુરેખા મળે, અને V અને I વચ્ચેનો સંબંધ સુરેખા મળે, પણ બાકીના અમુક પદાર્થો એવા પણ છે કે જેના માટે V અને I વચ્ચેનો સંબંધ સુરેખ નથી. એ આપણે 1 by 1 જોઈશું. એટલે કે ઓહમનો નિયમ એ કુદરતનો મૂળભૂત નિયમ નથી. રેડી? કુદરતનો મૂળભૂત નિયમ નથી. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ ઓહમિક અને નોન ઓહમિક વાહકોમાં, જેમાં આ આખી જે આપણે લીટી લખી છે એની ચર્ચા આપણે કરવાના છે. તો આપણે લખીએ ઓહમિક વાહકો. ધ્યાન આપજો. ઓહમિક વાહકો. તો ઓહમિક વાહકોની વ્યાખ્યા શું થાય? તો સિમ્પલ છે મિત્રો, કે જે પદાર્થો ઓહમના નિયમનું પાલન કરે છે તેવા તમામ પદાર્થોને ઓહમિક વાહકો કહેવાય. અહીંયા લખીએ કે જે વાહકો અથવા જે પદાર્થો ઓહમના નિયમનું પાલન કરે, ઓહમના નિયમનું પાલન કરે. તમે આ લીટી પૂરી કરજો. પરીક્ષામાં અધૂરી લીટી નહીં લખવાની. તમે પેપરમાં અધૂરી લીટીઓ લખો છો એના માર્ક મળવા પાત્ર નથી. તમારે આખું પૂરું કરવાનું કે જે વાહકો ઓહમના નિયમનું પાલન કરે તેવા વાહકોને ઓહમિક વાહકો કહેવામાં આવે છે. ટૂંકમાં આવા પદાર્થો માટે V અને I વચ્ચેનો સંબંધ કેવો હોય? સુરેખ હોય. તો આપણે લખી શકીએ કે આવા વાહકો માટે V અને I વચ્ચેનો સંબંધ, ટૂંકમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ કેવો હોય છે? સુરેખ હોય છે. સુરેખ હોય છે. અને જો તમે વોલ્ટેજની દિશા બદલાવો, યાદ છે ને PN જંક્શન ડાયોડ, એવું કઈ યાદ આવે છે 14મા ચેપ્ટરનું? એમાં આપણે વોલ્ટેજ રિવર્સ કરતા એનો મતલબ શું? તો પોઝિટિવ અને નેગેટિવ જે બેટરીના બે ટર્મિનલ છે એને ચેન્જ કરી દેવાના. એટલે જો તમે વોલ્ટેજ ઉલટાવો આ વાહકો માટે, તો એના માટે પ્રવાહ પણ ઉલટાઈ જાય. ટૂંકમાં વોલ્ટેજ છે એ તમે બેટરીના છેડા બદલીને વોલ્ટેજ વિરુદ્ધ દિશામાં લાગુ પાડ્યો તો પ્રવાહ છે એ સમઘડી દિશામાં વહેતો હોય તો હવે વિષમઘડી દિશામાં વહેવા માંડે. પણ V અને I વચ્ચેનો સંબંધ છે હંમેશા સુરેખ જ રહે. ખ્યાલ આવે છે?
વોલ્ટેજની તમે દિશા બદલાવો છો, ટૂંકમાં વોલ્ટેજને ઉલટાવો છો, છતાં પણ આ જે પ્રવાહ છે એ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ છે સુરેખ જ હશે. હા, આ પ્રવાહની દિશા ઉલટાઈ જશે પણ V અને I વચ્ચેનો સંબંધ હંમેશા કેવો હશે? સુરેખ હશે. તો આ તમારે યાદ રાખવાનું છે. એટલે એ પણ અહીંયા લખી દઈએ કે વોલ્ટેજની દિશા ઉલટાવતા, ખરેખર વોલ્ટેજની દિશા હોતી નથી એટલે આપણે ડાયરેક્ટ લખીએ કે વોલ્ટેજ ઉલટાવતા, આપણે ગુજરાતીમાં લખી દઈએ. ચાલો, વોલ્ટેજ V ઉલટાવતા પ્રવાહની દિશા ઉલટાઈ, પરંતુ VI સંબંધ હંમેશા કેવો મળે? એટલે કે V વિરુદ્ધ I, બરાબર, માઇનસ નથી, સંબંધ હંમેશા સુરેખ જ મળે. પણ આવું ક્યારે બને? તો આ છે નીચા તાપમાને આપણે વાત કરીએ છીએ. ક્યારે? નીચા તાપમાને. કેમ નીચા તાપમાને? એની હમણાં તમને ચર્ચા કરું છું, બરાબર. આ બંને પરિસ્થિતિ છે એ નીચા તાપમાને આપણે લીધી છે કે V અને I વચ્ચેનો સંબંધ છે એ સુરેખા મળે. એનો ગ્રાફ તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે, પેજ નંબર 101 ઉપર. તમે V અને I વચ્ચેનો આલેખ જરા એ જોઈ લેજો, બરાબર છે. તમને આલેખ આપેલો છે, અથવા આપણે અહીંયા જો આલેખ બનાવવો હોય તો આપણે બનાવી શકીએ. હું અહીંયા તમને બનાવી દઉં. જુઓ, આ I અને આ V, અહીંયા માઇનસ V કહેવાય અને અહીંયા માઇનસ I. કેમ આવું લઉં છું? આ બંને સમજાવું છું. V અને I બંને પોઝિટિવ છે તો આની વાત છે, અને V ની દિશા ઉલટાવીએ એટલે કે વોલ્ટેજ ઉલટાવીએ તો પ્રવાહ ઉલટાય. તો વોલ્ટેજ ઉલટાવેલા એટલે માઇનસ V. યાદ આવે ને? આવું ડાયોડ આપણે સેમિકન્ડક્ટરમાં કરેલું, અને પ્રવાહ પણ ઉલટાઈ જાય. તો આ છે ઓરિજિન એટલે કે ઉગમ બિંદુ. તો ધાતુઓ માટે જ્યારે વાત કરતા હોઈએ ને મિત્રો, ત્યારે આલેખ છે ને એ આ ઉગમ બિંદુમાંથી પસાર થાય અને સુરેખા હોય. મેં કીધું કે V અને I છે એક દિશામાં હોય એટલે બંને પોઝિટિવ હોય તો પણ સુરેખા, અને બંનેની દિશા ઉલટાય તો પણ સુરેખા. એટલે ધાતુઓ માટે જો આપણે વાત કરતા હોઈએ તો આલેખ કંઈક આ પ્રમાણે મળે. ક્યાંથી નીકળે? તમે સ્કેલથી બનાવજો. એ ઉગમ બિંદુમાંથી પસાર થાય. આ રીતે સુરેખા જ હોય, બરાબર, ધાતુઓ માટે. રેડી? તો આપણે અહીંયા એવું લખી શકીએ કે VI આલેખ છે એ ક્યાંથી પસાર થાય? VI આલેખ એટલે કે સુરેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય, એ પણ આપણે લખી શકીએ, બરાબર. બીજો આલેખ તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યો પણ હું તમને અહીંયા દર્શાવું છું. CuSO4 ના દ્રાવણ માટે કે જેની અંદર છે કોપર છે એ ઇલેક્ટ્રોડ તરીકે લીધેલો હોય છે. કોના માટે લખું છું? કોપર સલ્ફેટના દ્રાવણ માટે કે જેની અંદર શાનો ટુકડો છે? Fe નો ટુકડો, સોરી કોપરનો ટુકડો છે એ ઇલેક્ટ્રોડ તરીકે હોય છે. તો જુઓ, આ પ્લસ I, આ માઇનસ I, આ પ્લસ V અને આ માઇનસ V, હને એનું જ છે ને CuSO4. અને એના માટે એક જ મિનિટ, ઓકે, કોપર ઇલેક્ટ્રોડ છે તો અહીંયા લખીએ CuSO4 દ્રાવણ માટે કોપર ઇલેક્ટ્રોડ, બરાબર. ચાલો, આવું જો દ્રાવણ હોય, આ તમે ભણી જશો, કેમિસ્ટ્રીમાં તમારે આવતું હશે, એની અંદર પણ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ મેળવી શકાય. એ સંબંધ મિત્રો કંઈક આવો મળે છે. એ પણ સુરેખામાંથી જ પસાર થાય, સોરી ઉગમ બિંદુમાંથી જ પસાર થાય અને સુરેખા હોય. આ રીતે થોડુંક આના કરતાં થોડોક નમેલો છે. જો અહીંયા આ રીતે છે તો થોડોક નમેલો છે, આમ હોવાને બદલે થોડોક નમેલો છે સુરેખા જ. કોના માટે છે? કોપર સલ્ફેટના દ્રાવણ માટે, અને સાથે સાથે કોપર છે ઇલેક્ટ્રોડ તરીકે તમારે લેવાનો હોય. તો તમે જોઈ શકો કે આ ધાતુ પદાર્થો છે એના માટે છે, એટલે કે આ ઓહમિક વાહકો છે એના માટે V અને I વચ્ચેનો સંબંધ છે એ સુરેખા છે. પણ મેં તમને કીધું એમ કયા તાપમાને? નીચા તાપમાને. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ, એ છે નોન ઓહમિક વાહકો. એટલે અહીંયા આપણે બીજું ટાઇટલ આપીએ, નોન ઓહમિક વાહકો. કોને કહેવાય નોન ઓહમિક વાહકો? વ્યાખ્યા જુઓ, આના ઉપરથી જ બનશે. શું બનશે? જુઓ તો, કે જે વાહકો ઓહમના નિયમનું પાલન ન કરે. શું આવશે? જે વાહકો ઓહમના નિયમનું પાલન ન કરે. જે વાહકો ઓહમના નિયમનું પાલન ન કરે તેવા વાહકોને
નોન ઓહમિક વાહકો કહે છે। પૂરું તમારે કરવાનું, બરાબર। જે પાલન કરે છે ઓહમના નિયમનું એ ઓહમિક, અને જે પાલન ન કરે એને કહેવાય નોન ઓહમિક। આ બંને વસ્તુ તો તમને યાદ રહી જ, બરાબર। તો આ નોન ઓહમિક વાહકોમાં કેવી કેવી પરિસ્થિતિ ઉદ્ભવી શકે, તો આપણે વન બાય વન જોઈએ તો એની અંદર 4 વસ્તુઓ છે કે આ જે પરિસ્થિતિ છે એની અંદર 4 બાબતો જોવા મળે છે નોન ઓહમિક વાહકોમાં। વન બાય વન પેલા લખીએ અને એને આપણે સમજીએ। પહેલું છે કે V અને I વચ્ચેનો આલેખ છે એ ઉગમ બિંદુમાંથી પસાર ન થાય, જેમ અહીંયાથી પસાર થાય એ ઘણી વખત પસાર ન પણ થાય। VI આલેખ ઉગમ બિંદુમાંથી પસાર ન પણ થવું, એવું નથી કે તો ન જ થાય, ઘણા કિસ્સામાં થાય પણ ખરું, ઘણા કિસ્સામાં ન પણ થાય, બરાબર છે। તો આ V અને I આલેખ અહીંયા દરેક વખતે ઉગમ બિંદુમાંથી પસાર થાય ઓહમિક વાહકો માટે, પણ નોન ઓહમિક માટે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય પણ ખરો અને ન પણ થાય। નંબર 2 છે કે V અને I આલેખ સુરેખા ન મળે, એવું પણ પોસિબલ બને, મળે પણ ખરું ન પણ મળે, બરાબર છે। નંબર 3 છે કે વોલ્ટેજ અને પ્રવાહ, અહીંયા આપણે કેવું કીધું, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ અહીંયા સુરેખા હોય અને જો વોલ્ટેજ ઉલટાવીએ તો પણ પ્રવાહની દિશા ઉલટાઈ જાય, પણ V અને I વચ્ચેનો સંબંધ તો સુરેખ જ મળે। પણ અહીંયા એવું નથી, અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ આપણે કીધું કે સુરેખા ન મળે, બરાબર। સાથે સાથે જો વોલ્ટેજ તમે ઉલટાવો તો પ્રવાહની દિશા ઉલટાય, પણ અગાઉ જ્યારે વોલ્ટેજ જે પ્રમાણે હતો અને પ્રવાહ વચ્ચેનો સંબંધ મળતો હતો એવો તમે વોલ્ટેજ ઉલટાવ્યા પછી જો સંબંધ મેળવવાની ઈચ્છા રાખતા હોય તો એવું ન મળે। યાદ કરો PN જંકશન ડાયોડ, ફોરવર્ડ બાયસ ને રિવર્સ બાયસ યાદ છે? ફોરવર્ડ બાયસમાં ગ્રાફ કેવો મસ્ત મજાનો ચડતો હતો ઉપર વોલ્ટેજ અને પ્રવાહ માટે, પણ રિવર્સ બાયસમાં વોલ્ટેજ તમે ગમે એટલો બદલો પણ પ્રવાહ છે પેલા કોન્સ્ટન્ટ રહેતો હતો અને પછી બ્રેકડાઉન વોલ્ટેજ એનું મૂલ્ય એકાએક વધી જતું હતું। યાદ આવે છે ગ્રાફ, બરાબર। તો એ પરિસ્થિતિ કહેવા માંગુ છું કે કોઈ ચોક્કસ દિશામાં વોલ્ટેજ છે અને પ્રવાહની જો વાત કરીએ ચોક્કસ દિશામાં, તો ત્યાં છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જેવો સંબંધ મળે છે એવો જ સંબંધ તમે વોલ્ટેજ અને પ્રવાહની દિશા ઉલટાવીને મેળવી શકતા નથી। તો એને અહીંયા આપણે લખીએ કે ભાઈ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ છે એ વોલ્ટેજ ઉપર આધાર રાખે છે, એટલે આપણે અહીંયા લખી શકીએ કે VI સંબંધ એ વોલ્ટેજની સંજ્ઞા પર, સંજ્ઞાનો મતલબ શું કે ભાઈ પોઝિટિવ દિશામાં હોય ફોરવર્ડ બાયસમાં, ધારી લો કે છે ડાયોડની વાત કરતા હોઈએ તો ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે V અને I સંબંધ અલગ મળે, અને V ની દિશા ઉલટાવીએ ટૂંકમાં રિવર્સ બાયસ કરીએ -V કરી દઈએ ત્યારે છે એ V અને I સંબંધ અલગ મળે। તો VI સંબંધ છે એ V ની સંજ્ઞા પર આધાર રાખે છે। ખ્યાલ આવે છે આ વસ્તુ? અને સાથે સાથે એ પણ નોટ કરી દઈએ કે ભાઈ ચોથો પોઈન્ટ છે કે VI રિલેશનશિપ ઇઝ નોટ નોન યુનિક, એનો મતલબ કે VI સંબંધ અનન્ય ન મળે, એટલે ટૂંકમાં જુદા જુદા પદાર્થો માટે જુદું જુદું, અનન્ય એટલે એક અને માત્ર એક, અનન્યનો મતલબ શું થાય? એક અને માત્ર એક જ, આ અનન્યનો મતલબ આવો થાય, એક અને માત્ર એક જ। ટૂંકમાં કોઈ પદાર્થ છે એના માટે તમે VI સંબંધ મેળવો, ફરીથી અમુક સમય પછી એના એ જ પદાર્થ માટે VI વચ્ચેનો સંબંધ મેળવો ને તો જેવો પહેલા મેળો ને એ જ પદાર્થ માટે જેવો પહેલા મેળો ને એવો જ બીજી વાર ન મળે, અલગ મળે। સમજ પડી? કોઈ એક ચોક્કસ પદાર્થ હોય એના માટે તમે V અને I નો સંબંધ મેળવો, પછી અમુક સમય પછી એના એ જ પદાર્થ માટે પાછો V અને I વચ્ચેનો સંબંધ મેળવો ને તો બંને સંબંધો સરખા નહીં હોય, એક અને માત્ર એક ન મળે, અનન્ય ન મળે। સમજ પડી? રેડી? તો આ નોન ઓહમિક વાહકોમાં આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। આ બધી બાબતોને આપણે વન બાય વન સમજવી છે, પણ એ પહેલા તમે આને લખી લો। ચાલો ચાલો રેડી? તો આપણે આગળ વધીએ તો ઉદાહરણ આપણે લઈએ એટલે ખ્યાલ આવે કે ભાઈ નોન ઓહમિક વાહકોમાં કયા ઉદાહરણ? ઓહમિક વાહકોમાં અહીંયા મેં બે આપ્યા, ધાતુ બધી અને CuSO4 નું મેં તમને ઉદાહરણ આપ્યું, એ ઉદાહરણ તરીકે તમારે લઈ લેવાનું, બરાબર? ચાલો નોન ઓહમિકમાં શું છે એ જોઈએ। તો આપણું ટાઇટલ અહીંયા થશે કે એક્ઝામ્પલ્સ ઓફ નોન ઓહમિક કંડક્ટર, એટલે એમાં જ નોન ઓહમિક વાહકોના
ઉદાહરણ આ બધું યાદ રાખવાનું છે, બરાબર ને? આ પ્રેક્ટિકલી આપણે બધું સાબિત કરવા નથી જવાના, એટલે યાદ રાખી લેવાનું. નંબર 1 છે મેટાલિક કંડક્ટર, એટલે કે ધાત્વીય વાહકો. હવે તમને એમ થશે કે ધાતુઓ માટે તો તમે અહીંયા વાત કીધી સર, તો અહીંયા કેમ ફરીથી ધાતુ લ્યો છો? પણ અહીંયા નીચા તાપમાને છે, યાદ આવે છે કાંઈ? મેં તમને કીધું એમ. હવે હું થિયરી નથી લખતો. હવે ધારી લો કે તાપમાન વધારતા જઈએ તો શું થાય? તાપમાન ધીમે ધીમે ધાતુનું વધારતા જઈએ તો થાય શું? અવરોધ વધે ને? યાદ છે ને? વાહકતા અને આપણે અવરોધકતાની જ્યારે થિયરી ભણ્યા ત્યારે આ સમજાવેલું છે. યાદ આવે છે અવરોધકતાનું સૂત્ર? m/n² ટાઉ. યાદ છે? તાપમાન વધે એટલે પેલો રિલેક્સેશન સમય ઘટી જાય, રિલેક્સેશન સમય ઘટી જાય એટલે અવરોધકતા વધે, અવરોધકતા વધે એટલે અવરોધ વધે. યાદ આવે છે આવું કઈ? તો તાપમાન જેમ વધારો છો તમે એમ શું થતું જશે? તો કે એ જે ધાત્વીય વાહકો છે એનો અવરોધ વધતો જાય તાપમાન વધવાને કારણે, અને અવરોધ વધે એટલે પ્રવાહ કેવો થઈ જાય? ઓછો થઈ જાય. કેમ કે વોલ્ટેજ તો આપણે સરખો જ લાગુ પાડેલો છે, V = IR. એમાં વોલ્ટેજ તો સરખો જ છે, તો I અને R વચ્ચેનો સંબંધ કેવો થયો? I = 1/R થઈ ગયું. ખ્યાલ આવે ને? I = V/R લખી શકો કે ન લખી શકો? I = V/R. એમાં V અચળ લઈ લો તો I = 1/R. તો પ્રવાહ છે એ ઘટશે. કેમ? કારણ કે અવરોધ વધે છે તાપમાન વધારવાના કારણે. તો અહીં આપણે લખી શકીએ કે ઊંચા તાપમાને અવરોધ વધવાથી, કોનો અવરોધ વધે છે? ધાતુ પદાર્થોનો. આપણે વાત કરી છે, બરાબર છે? ઊંચા તાપમાને અવરોધ વધવાથી હું ટૂંકમાં અહીંયા લખું છું પ્રવાહ ઘટશે. ટૂંકમાં V અને I વચ્ચેનો સંબંધ કેવો થશે? એ લિનિયર નહીં રહે, આવો સુરેખ નહીં રહે. તો એ સંબંધ અહીંયા દર્શાવું છું, જરા જોઈ લેજો. V અને I વચ્ચેનો સંબંધ અહીંયા કંઈક આ પ્રમાણે આપી શકાય. આ છે વોલ્ટેજ, આ છે પ્રવાહ, અને શરૂઆતમાં આલેખ છે કેવો હોય? સુરેખા હોય, કેમ કે નીચું તાપમાન હોય, આલેખ આવો જોઈએ. પણ ઊંચા તાપમાને આપણે આવી એક્સપેક્ટેશન રાખી શકીએ કે ભાઈ આવો સુરેખા મળવો જોઈએ, જો આ ડેશ લાઈન, પણ ખરેખર આવો સીધો મળતો નથી. એના બદલે શું થઈ જાય છે? તો અહીંયાથી છે ફંટાઈ જાય. આ રીતે તમે જોઈ શકો V અને I વચ્ચેનો સંબંધ છે. હવે ગ્રાફ ઉપર ચડી ગયો, ખ્યાલ આવે છે? ગ્રાફ ઉપર ચડ્યાનો મતલબ શું થયો? V અને I ના આલેખ, V અને I ના આલેખનો ઢાળ શું આપે? વિચારો તો. R = ΔV/ΔI થાય કે ન થાય? તમે જુઓ તો આલેખનો ઢાળ છે વધી ગયો કે ન વધી ગયો? V અને I ના આલેખનો ઢાળ વધી ગયો ને? આમ થાય એટલે વધી જાય. આલેખનો ઢાળ વધ્યાનો મતલબ કે R વધી ગયો. VI આલેખનો ઢાળ. આ તો બધાને સમજ આવવી જોઈએ, અને ઢાળ વધી ગયો મતલબ કે અવરોધ વધી ગયો. તો અહીંયા તમે જુઓ આટલા વિસ્તારમાં નીચા તાપમાને VI સંબંધ સુરેખ છે, પણ એના પછી સુરેખ નથી. આપણે કીધું કે ભાઈ VI આલેખ સુરેખા ન મળે, અમુક વિસ્તારમાં મળે પણ બાકીમાં છેક સુધી મળે છે, નથી મળતો. સિમ્પલ. રેડી? ચાલો આગળ વધીએ. નંબર 2, બીજું એક ઉદાહરણ છે, જો કે તમારા સિલેબસમાં નથી. પાણીનું વોલ્ટમીટર અથવા વોટર વોલ્ટમીટર કહેવાય એને. હું અહીંયા લખું છું પાણી વોલ્ટમીટર. તમે ખાલી જસ્ટ યાદ રાખો. આના વિશે તમારે વધારે જાણવું હોય તમે ગૂગલ કરી શકો. હને? તો આના માટે હું સીધો તમને ખાલી ગ્રાફ દર્શાવી દઉં છું I અને V નો, એટલે યાદ રાખવા માટે. બરાબર? એના માટે I અને V, તો I અને આ V, એના માટેનો આલેખ આપણે એવું કીધું કે આલેખ છે ઉગમ બિંદુમાંથી પસાર ન પણ થાય. તો આ કિસ્સામાં છે આલેખ ઉગમ બિંદુમાંથી પસાર નથી થતો, પણ કંઈક આ રીતે પસાર થાય છે. ઓલું ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપણે આવો આલેખ લેતા હતા, યાદ છે? ત્યાં આવૃત્તિનો નેનો હતો, પણ અહીંયા જસ્ટ હતો આ ટાઈપનો. બરાબર? અને અહીંયા છે આ V0. આ V0 શું છે? તો એ V0 છે ને એ બેક EMF છે. શું છે? બેક EMF. આ બેક EMF વિશે આપણે આ ચેપ્ટરમાં પછીથી વાત કરવાના છીએ. બરાબર છે? તો આની વાત આપણે પછી કરીશું. બરાબર? પણ જસ્ટ યાદ રાખી લો કે પાણીનું જે વોલ્ટમીટર છે એને વોટર વોલ્ટમીટર કહેવામાં આવે. એમાં I અને V વચ્ચેનો સંબંધ છે એ સીધો ઉગમ બિંદુમાંથી નથી પસાર થતો. આલેખ છે એ ઉગમ બિંદુમાંથી પસાર નથી થતો, પણ થોડોક આગળ જઈને પછી પસાર થાય છે. બરાબર? તો આ પણ એક ફેક્ટ છે. પછી ત્રીજું છે આપણી પાસે PN જંકશન ડાયોડ. હવે એ તો બધાને આવડે છે, બરાબર? છતાં પણ અહીંયા લખીએ, જુઓ. ચાલો ત્રીજા માટે આપણે વાત કરીએ તો નંબર 3, PN જંકશન ડાયોડ. હવે મારે ચર્ચા કરવાની જરૂર નથી, બરાબર છે? PN જંકશન ડાયોડ યાદ છે બધાને? શું આવે? કોના કોના વચ્ચેનો સંબંધ આવે? આવું કંઈક આવડે છે? આ I ની અક્ષ, આ વોલ્ટેજની અક્ષ, બરાબર છે?
અહીંયા લખો I, અહીંયા લખો -I, અહીંયા લખો વોલ્ટ, અહીંયા લખો -વોલ્ટ. અહીંયા મિલી એમ્પિયરમાં પ્રવાહ હોય છે, યાદ છે, ભૂલાઈ ગયું. અને અહીંયા સોરી માઇનસ નહીં આવે, માઇક્રો એમ્પિયરમાં પ્રવાહ હોય છે. -I એટલે રિવર્સ પ્રવાહ, -V એટલે રિવર્સ વોલ્ટેજ, હે ને? તો જ્યારે I અને V બંને પોઝિટિવ હોય ત્યારે ફોરવર્ડ બાયસ કહેવાય. આ લેખ કંઈક આ પ્રમાણે તો યાદ આવે છે. યાદ છે ને? હું અહીંયા લખું છું ફોરવર્ડ બાયસ, યાદ રાખવા માટે. અને રિવર્સ બાયસમાં કેવું હતું? તો પ્રવાહ છે કંઈક આ રીતે હતો પહેલા, પછી એકાએક વધી જતો હતો. તો આને તમે કહેતા હતા રિવર્સ બાયસ. આખું રિવર્સ બાયસ જ છે, પણ આપણે જસ્ટ ખાલી રિજનમાં કીધું. તો અહીંયા જુઓ V અને I વચ્ચેનો સંબંધ કેવો છે? સુરેખા છે? નથી ભાઈ. અને બીજું કે તમે જુઓ વોલ્ટેજના ચોક્કસ મૂલ્ય માટે, એટલે કે પોઝિટિવ દિશામાં જ્યારે વોલ્ટેજ હોય ત્યારે તમે નેચર જુઓ કેવો છે આખો. આ નેચર જુઓ આખો, ખ્યાલ આવે ને? અને એવો જ વોલ્ટેજ તમે રિવર્સમાં આપો તો એક્ઝેક્ટ આવું મળે છે? બેઠું નથી મળતું, અલગ પ્રકારે મળે છે. આવું બેઠું તમને અહીંયા આવું મળે છે? નથી મળતું, અલગ પ્રકારે મળે છે. તો જો V અને I વચ્ચેનો સંબંધ છે, V ની સંજ્ઞા ઉપર પણ આધાર રાખે. સમજ આવે છે આ વસ્તુ? બરાબર. પછી આની પણ વાત કરીએ કે V અને I વચ્ચેનો સંબંધ છે એ અનન્ય ન મળે, તો એ પણ હું તમને અહીંયા દર્શાવી દઉં છું. જુઓ, તમારે ટેક્સ્ટ બુકમાં આપેલું છે આ દરેક વસ્તુ, બરાબર, પણ વ્યવસ્થિત રીતે એકવાર રિવ્યુ કરી જજો એને. રેડી? ચાલો. પછી છે આપણી પાસે ગેલિયમ આર્સેનાઇડ, એટલે નંબર 4 કરી દઈએ અહીંયા. GaAs એટલે કે આને કહેવાય ગેલિયમ આર્સેનાઇડ. એના માટેનો આલેખ છે એ થોડોક અગત્યનો છે, એની અંદર સમજ હું તમને આપી દઈશ અહીંયા. એના માટે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો આલેખ સૌપ્રથમ તો આપેલો છે અહીંયા. તો આપણે I અને V કરી દઈએ. પ્રવાહ મે બી મિલી એમ્પિયરમાં છે અને વોલ્ટેજ છે એ તો વોલ્ટમાં જ હોય, બરાબર. અને એનો આલેખ વ્યવસ્થિત રીતે બનાવજો. તો એનો આલેખ કંઈક આ પ્રમાણે છે, અહીંયા સીધો બનાવી દઉં છું. તમે એના માટે પહેલાં વિસ્તાર બનાવી દઈએ. તો આ એક વિસ્તાર થયો, અહીંયા બીજો વિસ્તાર છે, બરાબર. આ એક, ધીસ ઇઝ સેકન્ડ અને ધીસ ઇઝ થર્ડ. તો અહીંયા શરૂઆતનો જે વિસ્તાર છે એમાં આલેખ છે કંઈક આ રીતે સુરેખા મળે છે, એવું દર્શાવેલું છે. એટલે તમે જુઓ I અને V વચ્ચેનો સંબંધ શરૂઆતમાં કેવો છે? સુરેખા મળે છે. પછી જેમ જેમ વોલ્ટેજ વધે ને એમ પ્રવાહનું મૂલ્ય વધતું જાય, વધીને મહત્તમ થાય, અને મહત્તમ થયા પછી એ પાછો વોલ્ટેજ જેમ વધે એમ પ્રવાહ ઘટતો જાય. અને આ રીતનો કંઈક આલેખ તમને આપેલો છે. આ જે વિસ્તાર તમે જોઈ રહ્યા છો એ ખરેખર અરેખીય વિસ્તાર છે. જુઓ કેવો છે? અરેખીય વિસ્તાર. રેખીય વિસ્તાર ક્યાં છે? માત્ર આટલો છે, જોઈ લેજો. આ કયો વિસ્તાર છે? આ રેખીય વિસ્તાર છે. રેખીય વિસ્તાર એટલે V અને I વચ્ચેનો સંબંધ કેવો છે? સુરેખા. એના પછીનો છે અરેખીય. ટૂંકમાં V અને I વચ્ચેનો સંબંધ છે એ સુરેખા નથી. અને ત્રીજું તમને આપેલું છે ઋણ અવરોધ ધરાવતો વિસ્તાર. આમાં જુઓ તો અવરોધ કેવો મળે? ઋણ અવરોધ ધરાવતો વિસ્તાર. જુઓ તો અવરોધ કેવો મળે? અહીંયા ઋણ મળે ને, કેમ કે ડેલ્ટા I ના છેદમાં ડેલ્ટા V તમે કરશો, આલેખનો ઢાળ કેવો મળે? આવો આલેખ હોય ત્યારે ઋણ મળે, એટલે અવરોધ પણ ઋણ મળે. તો આ ખૂબ અગત્યની વસ્તુ છે. અને બીજું કે પ્રવાહનું કોઈ ચોક્કસ મૂલ્ય છે એ તમને બે જુદા જુદા વોલ્ટેજ એક સરખું જ મળે. તમે અહીંયા એક કોઈ પણ લાઈન બનાવો આવી રીતે હોરિઝોન્ટલ, તો વોલ્ટેજના બે જુદા જુદા મૂલ્ય મળે. અહીંયા માટે અહીંયા મૂલ્ય મળે અને અહીંયા આ બિંદુ માટે અહીંયા મૂલ્ય મળે. મૂલ્ય શોધી શકાય. અને એ જુદા જુદા વોલ્ટેજ માટે, વોલ્ટેજ આ દિશામાં વધે, જુદા જુદા વોલ્ટેજ માટે તમે જોઈ શકો કે પ્રવાહનું મૂલ્ય અહીંયા એક સમાન જ મળે છે. ખ્યાલ આવે છે? તો આને અનન્ય ન કહેવાય ને. આપણા દરેક કિસ્સામાં કેવું હતું કે કોઈ વોલ્ટેજનું એક ચોક્કસ મૂલ્ય, તો પ્રવાહનું પણ ચોક્કસ મૂલ્ય. પણ અહીંયા વોલ્ટેજના બે જુદા જુદા મૂલ્ય માટે પ્રવાહ એક જ સમાન મળે છે, એક જ મૂલ્યનો મળે છે. ખ્યાલ આવે છે? તો આ બધા જ જે વાહકો છે એને શું કહેવામાં આવે છે? નોન ઓહમિક વાહકો. ખ્યાલ આવે છે? બરાબર. તો આ દરેક બાબતો છે ટેક્સ્ટ બુકમાંથી એકવાર રિફર કરી લેવી. ઓકે, ચાલો હવે લખી લો. ચાલો મિત્રો, નેક્સ્ટ ટોપિક છે આપણો અવરોધોના જોડાણ વિશેનો. હવે અવરોધોનું જોડાણ છે એ તમે નાના ધોરણમાં પણ ઓલરેડી ભણી ચૂક્યા છો. ઓલરેડી બે પ્રકારના જોડાણ આપણે જાણીએ છીએ. એક છે અવરોધોનું શ્રેણી જોડાણ અને બીજું છે અવરોધોનું સમાંતર જોડાણ. આ બંને જોડાણમાં એક શબ્દ આવે છે સમતુલ્ય અવરોધ. શું આવે છે? સમતુલ્ય અવરોધ. તો આ સમતુલ્ય અવરોધ કોને કહેવાય? સૌપ્રથમ આપણે એ સમજી લઈએ.
અને આપેલું કોઈ પણ જોડાણ હોય, શ્રેણી જોડાણ હોય કે સમાંતર જોડાણ હોય, એનો સમતુલ્ય અવરોધ આવે. આ સમતુલ્ય અવરોધ ખરેખર શું છે એ આપણે જોઈએ. તો આપણને ખબર છે કે ભાઈ જે પણ જોડાણ હોય, શ્રેણી જોડાણ હોય કે સમાંતર જોડાણ હોય, એની અંદર આપણે ઘણા બધા અવરોધોને જોડતા હોઈએ છીએ. શા માટે આવું કરીએ છીએ? કારણ કે આપણો જે પરિપથ છે, બરાબર, એ પરિપથમાં આપણને કેટલો પ્રવાહ જોઈએ છે, આપણે કેટલો પ્રવાહ વહેડાવવો છે, એ મુજબ આપણે એ અવરોધોનું શ્રેણી અથવા સમાંતર અથવા મિશ્ર પ્રકારનું જોડાણ કરતા હોઈએ છીએ. બરાબર છે. તો આ જે અવરોધો છે એ બધા જ અવરોધોની જગ્યાએ કોઈક એવો અવરોધ આપણે રિપ્લેસ કરીને મૂકી દઈએ કે જેથી કરીને આપેલો જે પરિપથ છે એમાં પ્રવાહનું મૂલ્ય પણ ન બદલાય અને જે કુલ અવરોધો છે એના બે છેડા વચ્ચેનો જે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ પણ અચળ જળવાઈ રહે. તો એના માટેનો જે સિંગલ અવરોધ આપણે મૂકીએ એને કહીએ આપણે સમતુલ્ય અવરોધ. અહીંયા લખીએ એટલે ખ્યાલ આવે કે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું, હું ટૂંકમાં લખું છું, બરાબર, પરિપથમાં વિદ્યુત પ્રવાહનું ચોક્કસ મૂલ્ય મેળવવા અવરોધોનું જોડાણ કરવામાં આવે. આ જોડાણ મેં તમને કીધું એમ ખરેખર બે પ્રકારના છે. કયા કયા જોડાણ છે? તો હું અહીંયા ટૂંકમાં લખું. એક છે શ્રેણી જોડાણ, બીજું છે સમાંતર જોડાણ અને ત્રીજું મિશ્ર જોડાણ. એટલે કે શ્રેણી અને સમાંતર બંને રીતે હોય. શ્રેણીમાં પણ અવરોધો જોડાય હોય, સાથે સાથે સમાંતરમાં પણ ચાલતું હોય. તો શ્રેણી, સમાંતર અને મિશ્ર જોડાણ, આ ત્રણ પ્રકારના જોડાણ આપણી પાસે હોય છે. આવું શા માટે કરીએ છીએ? તો આપણે કીધું પરિપથમાં વિદ્યુત પ્રવાહનું ચોક્કસ મૂલ્ય મેળવવા. પણ ઘણા બધા અવરોધો છે, બરાબર છે, એનું મેનેજ કરવું થોડીક તકલીફ પડી જાય. તો એ બધા જ અવરોધોની જગ્યાએ કોઈ એક સિંગલ અવરોધ આપણે મૂકી દઈએ જેને આપણે નામ આપીએ સમતુલ્ય અવરોધ. તો આપણે અહીંયા લખી શકીએ કે આ બધા જ અવરોધોની જગ્યાએ, બધા જ અવરોધોની જગ્યાએ કોઈ એક એવો અવરોધ પસંદ કરવામાં આવે, એવો અવરોધ પસંદ કરવામાં આવે અથવા મૂકવામાં આવે, તમે જે લખો તે મૂકવામાં આવે કે જેથી આપણે જે પ્રવાહની વાત કરીએ છીએ પ્રવાહનું મૂલ્ય ન બદલાય, જેથી પરિપથમાં I નું મૂલ્ય ન બદલાય અને અવરોધોના, અથવા આપણે એવું લખીએ પરિપથના બે છેડા વચ્ચે, પરિપથના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એટલે કે V નું મૂલ્ય અચળ જળવાઈ રહે. તો આવા અવરોધને સમતુલ્ય અવરોધ કહે છે. શું કહેવાય છે ને? સમતુલ્ય અવરોધ. આ તમે લખી શકો કે આ બધા જ અવરોધની જગ્યાએ કોઈ એવો અવરોધ એવો મૂકીએ કે જેથી કરીને પ્રવાહનું મૂલ્ય પણ ન બદલાય, સાથે સાથે પરિપથ છે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પણ ન બદલાય. તો એ જે સિંગલ અવરોધ છે એને કહીએ આપણે સમતુલ્ય અવરોધ. બરાબર. તો હવે આપણે વાત કરીએ શ્રેણી અને સમાંતર જોડાણની. તો અહીંયા આપણે ટાઇટલ આપી દઈએ કે અવરોધોનું શ્રેણી જોડાણ. અવરોધોનું કેવું જોડાણ ભાઈ? શ્રેણી જોડાણ. હવે શ્રેણી જોડાણ એટલે ખ્યાલ આવે કે બધા અવરોધોને કઈ રીતે જોડવાના છે? શ્રેણીમાં જોડવાના છે. એકનો છેડો છે એ બીજાના છેડા સાથે, બીજાનો છેડો ત્રીજાના છેડા સાથે. તો આપણે એની વ્યાખ્યા આપીએ કે આપેલ અવરોધોને એવી રીતે જોડવામાં આવે, આપેલ અવરોધોને એવી રીતે જોડવામાં આવે અથવા આપેલા અવરોધોને છેડાથી છેડા સાથે, એવી રીતે પણ લખીએ, આપેલ અવરોધોને છેડાથી છેડા સાથે એવી રીતે જોડવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ હોય, જેથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ હોય. તો અવરોધોના આવા જોડાણને હવે પૂરું કરી દેવાનું તમારે. કેવું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ કહેવાય. આપેલ અવરોધોને એવી રીતે જોડીએ છેડાથી છેડા સાથે. જુઓ અહીંયા સમજીએ આપણે.
છેડાથી છેડા સાથે એવી રીતે જોડીએ જેથી વહેવા માટે પ્રવાહને માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ હોય. તો જોઈએ કે ધારી લો કે આપણી પાસે 3 અવરોધો છે. હું થિયરી નથી લખતો, થિયરી તમારે ટેક્સ્ટબુકમાંથી કરી લેવી. આ એક અવરોધ, ધીસ ઇઝ સેકન્ડ, અને ચાલો આ બાજુથી થોડો બનાવીએ એટલે આખું થઈ જાય. આ છે પહેલો અવરોધ, આ બીજો અવરોધની સંજ્ઞા ઓલરેડી મેં તમને કીધી છે. આ 3 અવરોધ છે. પહેલાનો અવરોધ કહીએ R1, સેકન્ડનો કહીએ R2 અને થર્ડ છે એનો R3, અને એને આપણે કોઈ બાહ્ય બેટરી સાથે જોડીએ. અહીંયા બેટરી છે, બરાબર છે, અહીંયા પોઝિટિવ આ નેગેટિવ, અને ધારી લો કે બેટરીના વોલ્ટ છે V, એટલે આપણે V વિદ્યુત સ્થિતિમાનના તફાવતવાળી બેટરી સાથે 3 અવરોધો R1, R2 અને R3 ને શ્રેણીમાં જોડેલા છે એવું કહેવાય. જુઓ, એકનો છેડો બીજા સાથે, અહીંયા કહેવાય ને એકનો છેડો બીજા સાથે, બીજાનો જે છેડો છે ત્રીજા સાથે, એવી રીતે છે જોડાણ કન્ટિન્યુ ચાલ્યા કરે. તો અહીંયાથી પ્રવાહ કેટલો વહે? તો અહીંયાથી I જેટલો પ્રવાહ ધારી લો કે પસાર થાય છે. તો અહીંયા R1 માંથી કેટલો પ્રવાહ પસાર થતો હશે ભાઈ? તો I જેટલો જ પ્રવાહ પસાર થતો હશે. R2 માંથી પણ I જેટલો જ, અને R3 માંથી પણ I જેટલો, કેમ કે પ્રવાહને વહેવા માટે માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ છે, અને અહીંયાથી એટલો જ પ્રવાહ છે એ પાછો બહાર આવી જાય. ધારી લો કે ઉર્જાનો વ્યય થતો નથી. તો I જેટલો પ્રવાહ છે એ અહીંયાથી નિર્માણ પામે છે, અને દરેક અવરોધમાંથી I જેટલો પ્રવાહ જ વહન પામે છે, અને અહીંયા ફરીથી આપણને I જેટલો પ્રવાહ પાછો મળી જાય. તો આ જે અવરોધોનું જોડાણ થયું મિત્રો, એને કહેવાય અવરોધોનું કેવું જોડાણ? શ્રેણી જોડાણ. અહીંયા થિયરી લખવી તમારે, બરાબર, પરીક્ષામાં એમ જ તે તમે લખી નાખો છો, થોડીક થિયરી લખવી, બરાબર. ચાલો હવે તો અહીંયા આ છેડો A કહીએ અને આ છેડો ધારી લો કે આપણે B કહીએ. તો A અને B વચ્ચેનો વોલ્ટેજ કેટલો ટોટલ? તો તમે તરત કહેશો કે V જેટલો. ખ્યાલ આવે ને? A અને B વચ્ચેનો કુલ વોલ્ટેજ V જેટલો હોય, પણ એમાંનો અમુક વોલ્ટેજ અહીંયા વહેંચાય, અમુક અહીંયા વહેંચાય, અમુક અહીંયા વહેંચાય. ટૂંકમાં 3 અવરોધો છે, એના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ છે એ અલગ અલગ હશે. શું હશે? વોલ્ટેજ છે એ અલગ અલગ હશે. પ્રવાહ સરખો છે ત્રણેય માટે, પણ એ ત્રણેયના છેડા વચ્ચેનો વોલ્ટેજ કેવો છે? અલગ અલગ. તો આપણે લઈએ કે ધારી લો કે R1 છે, એના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ છે V1, R2 છે, એના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ V2, અને ત્રીજો અવરોધ R3 છે, એના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ V3 છે. તો હવે તમે મને કહી શકો કે કુલ વોલ્ટેજ એટલે V1 + V2 + V3. આપણે વિદ્યુત સ્થિતિમાન નામનું ચેપ્ટર જે હતું એની અંદર ભણ્યા છીએ કે કુલ જે વોલ્ટેજ છે એટલે કે કુલ વિદ્યુત સ્થિતિમાન એ બધા વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક સરવાળો છે. એટલે ટોટલ V = V1 + V2 + V3. તો અહીં આપણે V1 શું લખી શકીએ? તો ઓહમના નિયમનો ઉપયોગ કરો તો I × R1 લખાય. જુઓ, કેમ કે પ્રવાહ તો સમાન જ છે, R1 અલગ છે એટલે V1 આપણને મળે. V = IR મુજબ. V2 શું લખાય? તો I × R2 લખાય, અને V3 શું લખાય? I × R3 લખાય. તમે જોઈ શકો પ્રવાહ ત્રણેય માટે એક સમાન છે, મેં તમને કીધું, બરાબર છે. અહીંયા આપણે કીધું કે પ્રવાહને વહેવા માટે માત્ર ને માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો પ્રવાહ સમાન છે, બરાબર. પણ R1 અલગ છે તો V1, R2 અલગ છે તો V2, R3 અલગ છે તો V3. તો તમે અહીંયા લખી શકો કે ભાઈ અવરોધોનું જ્યારે શ્રેણી જોડાણ હોય ત્યારે V proportional to R. શું લખી શકો? અવરોધોનું શ્રેણી જોડાણ હોય ત્યારે V proportional to R લખી શકાય. સિમ્પલ છે, બરાબર. હવે તો કુલ વોલ્ટેજ માટે શું લખી શકાય? તો કુલ વોલ્ટેજ માટે V1 + V2 + V3 લખાય. રેડી? તો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે આપણે શું વાત કરી કે આ 3 અવરોધો છે એની જગ્યાએ આપણે એક અવરોધ એવો મૂકીએ કે જેથી કરીને આ જે વહેતો પ્રવાહ છે I જેટલો જ રહે, અને પરિપથના 2 છેડા વચ્ચેનો જે વોલ્ટેજ છે એ V જેટલો જ રહે. સોરી, V1 નહીં, V જેટલો, બરાબર. તો એવો જે સિંગલ અવરોધ આપણે મૂકીએ આ 3 ની જગ્યાએ તો એને શું કહેવાય? સમતુલ્ય અવરોધ. તો ખરેખર જો એ સર્કિટ બનાવીએ તો કંઈક આવી બને. આ બેટરી એની એ જ છે જે અહીંયા લીધી છે, એ જ બેટરી. અહીંયા વોલ્ટેજ, અહીંયાથી પ્રવાહ જાય છે I જેટલો, અહીંયાથી બહાર પણ કેટલો આવે છે? I જેટલો. અને આ જે આપણને એક સમતુલ્ય અવરોધ મળે છે, અહીંયા શ્રેણી જોડાણ છે તો RS લખું, જેને કહેવાય સિરીઝ રેઝિસ્ટન્સ. આ સમતુલ્ય અવરોધ છે, બરાબર. આ 3 ની જગ્યાએ રિપ્લેસ કરેલો નવો અવરોધ. આ અવરોધ એવો છે કે જેમાંથી વહેતો પ્રવાહ છે I જેટલો જ રહે છે, અને એના 2 છેડા વચ્ચેનો કુલ વોલ્ટેજ કેટલો રહે છે? V જેટલો જ રહેશે. આ V, કેમ કે 2 છેડા વચ્ચે આપણે કીધું ને A અને B વચ્ચે વોલ્ટેજ કેટલો રહેવો જોઈએ? V જ રહેવો જોઈએ. અહીંયા એ વાત કરી આપણે, તો અહીંયા V જ રહેશે. તો શું લખી શકાય? તો આવું લખી શકાય કે ભાઈ V = I × RS. જુઓ કેમ? કેમ કે વોલ્ટેજ = IR, ઓહમનો નિયમ ભાઈ. તો RS એટલે
સમતુલ્ય અવરોધ. તો તમે આ સમીકરણ પછી અહીંયા જે આ 3 સમીકરણો લીધા એનો ઉપયોગ તમે સમીકરણ 1 માં કરો. ચાલો શું થશે એ પેલા અહીંયા લખી લો. આ લખી લો. ચાલો રેડી. ઓકે, તો સમીકરણ 1 માં કિંમતો મૂકી દો. વાર્તા પૂરી. શું આવે છે જુઓ, અંદર કિંમતો મૂકી દો. તો IRS is equal to IR1 plus IR2 plus IR3. બધામાં I કોમન કેન્સલ થાય તો ડાયરેક્ટ લખી દઉં જવાબ. RS is equal to R1 plus R2 plus R3. તમે જોઈ શકો આવું સૂત્ર તમે અગાઉના ધોરણમાં પણ તારવેલું છે. અને આ RS શું છે? તો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ છે. બરાબર છે? એટલે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ એટલે એ પરિપથમાંના બધા જ અવરોધોનો સરવાળો. ફરીથી, શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ એટલે શું? તો કે પરિપથમાં રહેલા બધા જ અવરોધોના સરવાળો. પરિપથમાં રહેલા બધા જ અવરોધોનો સરવાળો. રેડી? તો આ આપણો જવાબ થઈ જાય. અને આનો એકમ તો બધાને આવડે જ છે ને, ઓહમ છે, ભૂલી ન જતા. બરાબર? ધારી લો કે n અવરોધો હોય તો n અવરોધોના શ્રેણી જોડાણ માટે, તો n અવરોધોના શ્રેણી જોડાણ માટે શું લખાય? અહીંયા 3 હતા. n માટે લખવું હોય તો RS, S for series. બરાબર? તો R1 plus R2 plus up to ક્યાં સુધી જવાનું? Rn સુધી જવાનું. તો અહીંયા પણ એ જ છે કે અવરોધોનું જે શ્રેણી જોડાણ છે એનો સમતુલ્ય અવરોધ જો RS હોય તો એ કેટલો હશે? તો કે જે પરિપથના બધા જ અવરોધો છે એ બધા જ અવરોધોના સરવાળા જેટલો. બરાબર? અને અહીંયા બીજી વસ્તુ પણ આપણે લખી શકીએ કે ભાઈ આ જે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ છે એ પરિપથમાંનો જે મોટામાં મોટો અવરોધ છે એના કરતાં પણ મોટો હશે. કેમ? કારણ કે અહીંયા સીધો સરવાળો છે. એટલે પરિપથમાં જે પણ અવરોધ મોટો હશે એના કરતાં પણ આ જે સમતુલ્ય અવરોધ છે એનું મૂલ્ય મોટું હશે. તો અહીંયા આપણે લખી શકીએ કે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય એટલે કે RS નું મૂલ્ય એ પરિપથમાં રહેલા મોટામાં મોટા મૂલ્યના અવરોધ કરતા પણ વધારે હશે. સમજ આવે છે? શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધ RS નું મૂલ્ય એ પરિપથમાં રહેલા મોટામાં મોટા અવરોધના મૂલ્ય કરતા પણ કેવું હશે? મોટું હશે. રેડી? તો આ વાત છે શ્રેણી જોડાણની. આગળ આપણે સમાંતર જોડાણની વાત કરીએ એ પહેલા આટલું લખી લો. ઓકે, ચાલો હવે અવરોધોના સમાંતર જોડાણની વાત કરીએ. આ સૂત્ર યાદ રહેવા જોઈએ હો ભાઈ. કેમ કે કેપેસિટર માટે જ્યારે લઈશું ને ત્યારે આનાથી ઉલટું આવશે બધું. રેડી? પછી એવી રીતે ઇન્ડક્ટર માટે પણ આપણે વાત કરીશું. તમે સ્પ્રિંગ માટે ઓલરેડી ભણી ગયા છો. સ્પ્રિંગના શ્રેણી અને સમાંતર જોડાણ એ બધું ભેગું થશે ને ત્યારે લોચા થશે. એટલે યાદ રાખજો બધું. રેડી? ચાલો બીજું છે અવરોધોનું કેવું જોડાણ લેવું છે ભાઈ? સમાંતર જોડાણ. મિશ્ર જોડાણ હું અત્યારે નથી કરાવતો કેમ કે એ બહુ એટલું બધું આવતું નથી, છતાં પણ આવશે તો જોઈ લઈશું. બરાબર? શ્રેણી અને સમાંતર એક સાથે હોય તો એને મિશ્ર જોડાણ કહેવાય. હવે અવરોધોનું સમાંતર જોડાણ કોને કહેવાય? તો કે આપેલા અવરોધોને એવી રીતે જોડવામાં આવે અથવા આપેલા અવરોધોને બે સામાન્ય બિંદુ વચ્ચે એવી રીતે જોડવામાં આવે કે જેથી પ્રવાહને વહેવા માટે આગળ કેવું હતું? એક જ માર્ગ હતો. અહીંયા પ્રવાહને વહેવા માટે જુદા જુદા માર્ગ ઉપલબ્ધ હોય અથવા અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એક સમાન હોય તો અવરોધોના આવા જોડાણને કેવું જોડાણ કહેવાય ભાઈ? પૂરું કરી દેવાનું. સમાંતર જોડાણ કહેવાય. ફરીથી
આપેલા અવરોધો છે અને બે સામાન્ય બિંદુ વચ્ચે એવી રીતે જોડવામાં આવે કે જેથી એ જે અવરોધો છે એમાંથી પ્રવાહને વહેવા માટે જુદા જુદા માર્ગ ઉપલબ્ધ હોય, અથવા એ જે અવરોધો છે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એક સમાન હોય, બરાબર. તો અહીંયા થિયરી પોર્શન તમારે એવો લખવાનો છે કે ધારો લો કે આપણી પાસે 3 અવરોધો છે, આપણે 3 અવરોધથી સમજીએ, બરાબર. અને 3 અવરોધોને આપણે એવી રીતે જોડીએ કે જેથી કરીને એના જે સામાન્ય બિંદુ છે એક સમાન રહે. એટલે ટૂંકમાં આવી રીતે જુઓ 3 અવરોધો, આ પહેલો, બરાબર છે, પછી આ ભાઈ બીજો, આ બાજીરાવ પેશવા ત્રીજો, હાલો બધા બાજીરાવ આવી ગયા, બરાબર. આ 3 નું સામાન્ય બિંદુ લેવાનું, એટલે અહીંયા, એટલે જો આ જોડ્યો, એ આ જોડ્યો અને એ આ જોડ્યો, જો જોડાઈ ગયું. આને કહીએ બિંદુ એ. અહીંયા જોજો, એ આ જોડ્યો, એ આ જોડ્યો અને એ આ જોડ્યો, થઈ ગયું સામાન્ય બિંદુ બી. જુઓ તો અવરોધોને બે સામાન્ય બિંદુ વચ્ચે, એ અને બી બે સામાન્ય બિંદુ છે, એમની વચ્ચે એવી રીતે જોડાશે કે જેથી કરીને વહેવા માટે, પ્રવાહને વહેવા માટે જુદા જુદા માર્ગ ઉપલબ્ધ હોય. તો જુઓ અહીંયા બેટરી જોડીએ, પ્રવાહ લેવો હોય તો બેટરી જોડવું પડે ને ભાઈ, તો બેટરી જોડી દઈએ. જુઓ કેટલા વોલ્ટ લેવા છે, તમે કહો એટલા, તો કે 20 વોલ્ટ લઈએ. ચાલો ભાઈ તમે કહો છો તો 20 વોલ્ટ લઈ લીધા. કેટલો પ્રવાહ નિર્માણ પામે? I. આને કેટલો આ બાજુ પરિપથમાં I, બરાબર છે. હવે આને અવરોધ કહીએ R1, આને કહીએ આપણે ધારો R2, આને કહીએ આપણે R3. તો અહીંયા કેટલો પ્રવાહ જશે ખબર ભાઈ? I1. અહીંયા કેટલો જાય ખબર? I2. અહીંયા કેટલો જાય ખબર? I3. જો એક સમાન પ્રવાહ નથી જતો, જોજો ભાઈ, એક સમાન પ્રવાહ જતો નથી. આગળ છે શ્રેણી જોડાણમાં એક સમાન જતો હતો, અહીંયા એક સમાન નથી જતો, પ્રવાહ બદલાઈ ગયો. જુઓ કે પ્રવાહને વહેવા માટે જુદા જુદા માર્ગ ઉપલબ્ધ હોય. અહીંયા I1 જાય, અહીંયા I2 જાય, અહીંયા I3 જાય, પણ સમાન શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. R1 ના બે છેડા વચ્ચે, R2 ના બે છેડા વચ્ચે કે R3 ના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો છે? V. કેમ? કારણ કે A અને B બિંદુ છે, ત્રણેય માટે કોમન છે, અને એના બે છેડા વચ્ચે છે, A અને B વચ્ચે જ વોલ્ટેજ લાગુ પાડ્યો, એટલે જેટલો વોલ્ટેજ આના છેડા વચ્ચે, એટલો જ આના છેડા વચ્ચે, એટલો જ આના છેડા વચ્ચે. સિમ્પલ છે. તો અહીંયા હવે પ્રવાહ કઈ રીતે લખાય? તો અહીં પ્રવાહ V IR. તો I1 શું લખાય? તો V ના છેદમાં R1 લખાય ભાઈ, V IR મુજબ. હા પાડો, કેમ કે વોલ્ટેજ સમાન છે. હવે પછી I2 તો V/R2 અને I3 તો કે V/R3, બરાબર છે. વોલ્ટેજ સમાન છે તો I1 R1, I2 R2, I3 R3. એટલે અહીંયા શું લખાય કે ભાઈ અવરોધોનું જ્યારે સમાંતર જોડાણ હોય ત્યારે આપણને ખબર છે વોલ્ટેજ તો સમાન જ છે, એટલે પ્રવાહ છે એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં, પ્રવાહ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. સિમ્પલ. રેડી? તો હવે આમાં શું વિચારી શકાય? તો ફરીથી આ 3 અવરોધની જગ્યાએ કોઈ નવો અવરોધ આપણે રિપ્લેસ કરીએ. જુઓ આ બોર્ડ તો મેં તમને લખવાનું કીધું, તો ન લખ્યું પાછા જઈને લખી લેજો બેક આવીને. ચાલો, તો આપણે શું લખી શકીએ કે હવે આ જે 3 અવરોધો છે એની જગ્યાએ આપણે સિંગલ અવરોધ મૂકવો હશે તો આવું લખાય? આ મુકાઈ ગયો સિંગલ અવરોધ. બેટરી એની જ છે ભાઈ. ચાલો પૂરી કરવી હો વ્યવસ્થિત. પ્રવાહ જશે ક્યાં? નહીતર આ પ્લસ છે, આ માઇનસ છે, પ્રવાહ કેટલો જાય? I જેટલો. અહીંયા કેટલો આવે? I જેટલો. આ જે અવરોધ છે ને આપણે કહીએ RP, P એટલે પેરેલલ, બરાબર. અહીંયા I જેટલો પ્રવાહ જાય, અહીંયા I જેટલો બહાર આવે, બરાબર છે. જો પ્રવાહ નથી બદલાતો, કુલ પ્રવાહ તો I જ રહેશે ને, એવું સમજવાનું. કુલ પ્રવાહ I રહે, કુલ વોલ્ટેજ V રહેવો જોઈએ, તો એ બધી વસ્તુ અહીંયા જળવાઈ જાય છે. રેડી? તો આના માટે શું લખી શકીએ? તો અહીંયા આપણે લખી શકીએ કે I = V/RP. હા પાડો ભાઈ, હા પાડો. I = V/RP લખાય ને? કેમ કે હવે એક જ અવરોધ છે તો એક જ પ્રવાહ જશે. ધારી લો કે આપણે I કહી દઈએ. રેડી? તો V/RP આ સૂત્ર મુજબ જ લખાય. તો હવે અહીંયા વોલ્ટેજ માટે V = V1 V2 V3 નહીં લખાય, કેમ કે વોલ્ટેજ સરખા છે. તો બદલાયું શું? પ્રવાહ બદલાયો. તો I એટલે I1 + I2 + I3. તો હવે I = I1 I2 I3 મૂકી દો કિંમત. ચાલો આની અંદર કિંમતો મૂકો. ક્યાંથી? અહીંયાથી ઉઠાવો અને I ની કિંમત અહીંયા છે, તો શું આવે? V/RP = સામે શું આવે? V/R1 V/R2 V/R3. V કોમન નીકળે, ડાબી જમણી ઉડી જાય. V/RP = V/R1 + V/R2 + V/R3. તો આ સૂત્ર મળી ગયું. જુઓ જ્યાં RP શું છે
તો આરપી છે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ, સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ. આ તમે ભણી ગયા છો, બરાબર છે. અને n અવરોધોના સમાંતર જોડાણની વાત કરીએ તો n અવરોધોના સમાંતર જોડાણની જો આપણે વાત કરીએ તો શું લખાય? 1/rp = 1/r1 વત્તા 1/r2 અપ ટુ ક્યાં સુધી? 1/rn. એનો મતલબ શું થયો? અને ગુજરાતીમાં શું કહેવાય આપણી ભાષામાં? કે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ જો આરપી હોય તો સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનો વ્યસ્ત એ પરિપથના દરેક અવરોધો છે એના વ્યસ્તના સરવાળા જેટલો હોય. ફરીથી રિપીટ કરું છું, સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ છે એનો વ્યસ્ત એ પરિપથમાં રહેલા દરેક અવરોધોના વ્યસ્તના સરવાળા જેટલો હોય. દરેક અવરોધો છે એનો વ્યસ્ત લઈ લો પછી સરવાળો કરી દો. આવડે ને? તો એ એક છેલ્લું સ્ટેટમેન્ટ લખવાનું આપણે બાકી છે. આ લખી લો, ચાલો ફટાફટ આ લખી લો. બરાબર, ચાલો તો એક સ્ટેટમેન્ટ લખી દઈએ. શું લખાય? આપણે શ્રેણી જોડાણમાં શું કીધું હતું કે સમતુલ્ય અવરોધ છે એ મોટામાં મોટા મૂલ્યના અવરોધ કરતા પણ મોટું મૂલ્ય ધરાવે. અહીંયા કેવું થશે? અહીંયા થશે નાનામાં નાના મૂલ્યના અવરોધ કરતા પણ મૂલ્ય નાનું હોય. કોનું? સમતુલ્ય અવરોધનું. તો અહીંયા લખી શકીએ કે અવરોધોના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય એટલે કે આરપી નું મૂલ્ય, અવરોધોના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય એટલે આરપી નું મૂલ્ય એ આપેલ અવરોધના અથવા આપેલ અવરોધોમાંના નાનામાં નાના મૂલ્યના અવરોધ કરતા પણ ઓછું હોય છે. સમજ પડી ને? નાનામાં નાના મૂલ્યના અવરોધ કરતા પણ આરપી નું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. રેડી? તો આ વાત હતી શ્રેણી અને સમાંતર જોડાણની. આટલું કોપી કરીને વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેજો. ચાલો, ત્યાર પછીનો એક ટોપિક છે કે અવરોધોના સમાંતર જોડાણમાં પ્રવાહનું વિભાજન. ટૂંકમાં જુદા જુદા અવરોધો જેને આપણે સમાંતરમાં જોડેલા છે એની અંદર પ્રવાહ કેટલો વહેતો છે. આ ટોપિક છે ગુજરાત બોર્ડનો નથી પણ તમારી જેડબલી, નીટ અને ગુજકેટ જેવી પરીક્ષામાં કામમાં આવી શકે. બરાબર, ધ્યાન આપજો. તો અહીંયા આકૃતિમાં બે અવરોધો લીધા છે, R1 અને R2. થિયરી હું નથી લખતો. બરાબર, R1 અને R2 બે અવરોધો છે. બંનેનું કેવું જોડાણ છે તમે જોઈ શકો. બે કોમન બિંદુ, બે સામાન્ય બિંદુ પર જોડેલા છે. R1 અને R2 નો જમણી તરફનો છેડો B બિંદુએ અને બંનેના ડાબી તરફના છેડા A બિંદુએ. ટૂંકમાં કેવું જોડાણ થયું? સમાંતર જોડાણ થયું. હવે એ જે જોડાણ છે એને 20 વોલ્ટની બેટરી લાગુ પાડેલી છે તો અહીંયાથી I જેટલો પ્રવાહ નિર્માણ પામે અને અહીંયા એ બિંદુ પાસેથી આગળ વિભાજન થઈ જાય ને, કેમ કે સમાંતર જોડાણમાં પ્રવાહ છે જુદા જુદા માર્ગે વહેતો હોય. તો R1 માંથી વહેતો પ્રવાહ I1 અને R2 માંથી વહેતો પ્રવાહ I2 આપણે કહીએ અને ફરીથી B બિંદુ પાસે કેટલો પ્રવાહ આવે? જેટલો દાખલ થયો એટલો બહાર આવે. બરાબર છે? તો આ આપણી સર્કિટ થઈ. હવે આ સર્કિટમાં આ જે બે અવરોધો છે બંને અવરોધો સમાંતરમાં છે તો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ એટલે R ઇક્વિવેલન્ટ પણ 1/R લખવું પડે. ખ્યાલ છે ને? આપણે આને 1/RP કીધેલું. 1/RP પેરેલલ માટે P લીધેલો. તમે RP લો કે R ઇક્વિવેલન્ટ લો સરખું જ છે પણ ખબર હોવી જોઈએ કે શ્રેણી જોડાણનું છે કે સમાંતર જોડાણનું. તો 1/R equivalent is equal to 1/R1 plus 1/R2 આપણું સૂત્ર હતું. બરાબર, અને અગાઉ ભણી ગયા આપણે. આના ઉપરથી તમે લસા લઈ લો ચોકડી ગુણાકાર તો R1 plus R2 ઉપર થાય છેદમાં R1 into R2 અને ઉલટું કરો કેમ કે 1/R equivalent છે તો R equivalent મેળવો R1 into R2 છેદમાં R1 plus R2 મળી જાય. આ બે અવરોધોના સમાંતર જોડાણ માટેનો સમતુલ્ય અવરોધ મળી ગયો. હવે તો સમતુલ્ય સર્કિટ કેવી બને? તો R1 અને R2 ની જગ્યાએ હવે R ઇક્વિવેલન્ટ રિપ્લેસ કરી શકાય. યસ, કરી શકાય. તો જુઓ એ જ સર્કિટ, બેટરી પણ છે, પ્રવાહ એટલો જ, પણ આ બંનેની જગ્યાએ હવે સમતુલ્ય અવરોધ મૂકી દીધો છે. આ A બિંદુ, આ B બિંદુ. તો હવે R ઇક્વિવેલન્ટ માંથી પસાર થતો પ્રવાહ કેટલો? I. તો એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો V is equal to IR મુજબ એટલે કે ઓહમના નિયમ મુજબ V is equal to I અને R એટલે R ઇક્વિવેલન્ટ કેમ કે આ બંનેની જગ્યાએ આપણે R ઇક્વિવેલન્ટ મૂકેલો છે તો R ઇક્વિવેલન્ટ ની કિંમત મૂકી દો અહીંયા R1 R2 upon R1 plus R2.
તો આ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। મિત્રો એક વસ્તુ હજુ તમને યાદ અપાવી દઉં કે જ્યારે પણ આ વોલ્ટેજ વિશે વાત કરું છું, હું બોલું છું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ત્યારે એ અને બી વચ્ચેનો ટૂંકમાં આવું ગણવાનું છે VA માઇનસ VB। સમજ પડી ને? ખાલી અહીંયા મેં V લખ્યો છે પણ તમારે સમજવાનું આવું છે VA માઇનસ VB। રેડી? તો આ ભૂલાઈ ન જાય, ખાસ ધ્યાન આપજો। રેડી? ચાલો તો હવે આપણને વોલ્ટેજ મળી ગયો છે, કુલ વોલ્ટેજ છે આ। રેડી? તો હવે પહેલા અવરોધમાંથી પસાર થતો પ્રવાહ અને બીજા અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I1 I2 કઈ રીતે મેળવાય? તો આપણને ખબર છે કે આ બંને અવરોધો કેવા જોડાણમાં છે? સમાંતરમાં છે। એટલે જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત R1 ના બે છેડા વચ્ચે હશે એટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત R2 ના બે છેડા વચ્ચે હશે। યસ, વોલ્ટેજ બંને માટે સરખા હશે। તો V IR સૂત્ર મુજબ I1 શું લખાય? V/R1 લખાય પહેલા અવરોધ માટે। I1 V/R1 લખાય ઓહમનો નિયમ V IR મુજબ। આ V એટલે અહીંયા મેળવે તો મૂકી દો આ કિંમત। તો V ના છેદમાં R1 લેવાનું। તો જો V ના છેદમાં R1 અહીંયા છેદમાં જવા દો તો R1 જતો રહે, શું વધે? IR2 છેદમાં R1 + R2 જુઓ છે। એવી રીતે બીજા અવરોધમાંથી વહેતો પ્રવાહ I2 શોધવો હોય તો V/R2 લખાય ઓહમના નિયમ પ્રમાણે, કેમ કે વોલ્ટેજ તો બંને માટે સમાન જ છે સમાંતરમાં હોવાથી। હવે V/R2 અહીંયાથી V/R2 કરો, R2 ને છેદમાં જવા દો તો શું વધે? R1 × I, તો R1 × I છેદમાં R1 + R2। તો આ બંને સૂત્રો આવડે કે ન આવડે? ઈઝી છે। શું કર્યું? સમતુલ્ય અવરોધ શોધી લીધો, એના ઉપરથી વોલ્ટેજ મેળવી લીધો। હવે વોલ્ટેજ બંને માટે સમાન છે, ઓહમનો નિયમ વાપરો, I1 I2 મળી જાય। આના ઉપરથી તમને એવું પણ પૂછે કે બંને અવરોધમાંથી વહેતો જે પ્રવાહ છે એનો ગુણોત્તર શોધો। બંને અવરોધમાંથી વહેતો જે પ્રવાહ છે એનો ગુણોત્તર શોધો। તો I1 ના છેદમાં I2 બંનેમાંથી વહેતા પ્રવાહનો ગુણોત્તર, તો ભાગાકાર કરો તો જો I/R1 + R2 I/R1 + R2 ઉડી જાય। R2 ના છેદમાં R1 વધે। જુઓ I1 ના છેદમાં I2 કરો તો R2 ના છેદમાં R1 વધે। એનો મતલબ શું થયો કે સમાંતર જોડાણમાં છે એ પ્રવાહ એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય। આ હું થિયરીમાં પણ બોલ્યો હતો કે અવરોધ વધારે હોય તો પ્રવાહ ઓછો પસાર થાય। તો આપણે જાણીએ જ છીએ અવરોધ વધારે તો પ્રવાહ ઓછો પસાર થાય જો વ્યસ્ત પ્રમાણ છે। ખ્યાલ આવે ને? તો આ અગત્યના સૂત્રો છે મિત્રો, બરાબર? જ્યારે બે અવરોધોનું સમાંતર જોડાણ હોય। 3 માટે પણ કરી શકાય। તો R ઇક્વિવેલન્ટ બદલાય, એવી રીતે વોલ્ટેજ પણ બદલાય, એવી રીતે અહીંયા ચેન્જ કરી દેવાનો। સમજ આવે ને? પણ મેથડ આ। રેડી? ચાલો થોડુંક હજુ વધારે જોઈએ તો અહીંયા જુઓ તમને n અવરોધો આપ્યા છે। અહીંયા 2 5 ની વાત નથી, n અવરોધો છે। જુઓ 1 2 3 એમ અહીંયા જો ટપકા ડેશ લાઈન કરીને મતલબ અનંત સુધી છે। કેટલા? તો કે n અવરોધ સુધી। n ની પહેલાનો કયો હોય? n-1। એની પહેલા કયો હોય? n-2। સમજ આવે ને? n ની પહેલા n-1 હોય, એની પહેલા કયો અવરોધ હોય? n-2 હોય। એટલે 1 થી માંડીને n સુધીના અવરોધો કઈ રીતે જોડેલા છે જુઓ તો સમાંતરમાં જોડ્યા છે। અહીંયા મેં બેટરી નથી દર્શાવી, હવે તમને સમજાય છે, બરાબર? હવે આપણે બેટરી બને ત્યાં સુધી નહીં દર્શાવીએ, જો જરૂર હશે તો જ દર્શાવીશું। તો અહીંયાથી બેટરી જોડેલી છે એટલે બધા અવરોધોનું કેવું જોડાણ થઈ ગયું? અહીંયા A બિંદુ આવશે, બરાબર? A અને B બિંદુ વચ્ચે કેવું જોડાણ થઈ ગયું? સમાંતર જોડાણ। વહેતો કુલ પ્રવાહ કેટલો છે? I। હું બોલું છું કુલ પ્રવાહ, આપણે આજે લઈએ છીએ ને I, એ કુલ પ્રવાહ। I1 I2 એ તો અલગ છે, એ તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ છે। આપણે બોલીએ છીએ I એટલે કુલ પ્રવાહ। તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? તો તમે અહીંયા જોઈ શકો કે દરેક અવરોધનું મૂલ્ય સરખું જ છે, કેપિટલ R જેટલું। તો દરેકમાંથી વહેતો પ્રવાહ પણ એક સરખો જોવાનો। સિમ્પલ છે ભાઈ, ખ્યાલ આવે ને? દરેકનું અવરોધનું મૂલ્ય સરખું છે તો દરેકમાંથી પ્રવાહ કેટલા પ્રમાણમાં પસાર થવાનો? એક સરખો। પહેલાનો R તો એના માટે પ્રવાહ I, બીજાનો પણ R તો એના માટે પણ I, ત્રીજાનો R તો એના માટે પણ I, કારણ કે વોલ્ટેજ તો અચળ જ રહેવાનો। સિમ્પલ। તો દરેક અવરોધનું મૂલ્ય સમાન એટલે કેટલું? તો કે કેપિટલ R હોવાથી દરેકમાંથી વહેતો પ્રવાહ પણ સમાન થાય। તો I અને અહીંયા મેં કાઉન્સમાં લખ્યું છે each R એટલે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ। સમજ પડે ને? લોચો નહીં મારતા। દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ, અથવા હું I ડેશ કહી દઉં ચાલો એટલે ભૂલ ન થાય। I ડેશ એટલે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ છે તો એ કેટલો હોય? તો I/N હોય। સિમ્પલ છે। I એટલે કુલ પ્રવાહ, આ જ્યાં વહે છે ને કુલ પ્રવાહ। અહીંયા મેં ખાલી આ ત્રીજામાંથી નથી વહેતો, આખી સર્કિટમાંથી વહે છે એવું સમજજો। આખી સર્કિટમાંથી પ્રવાહ વહે છે I જેટલો। અહીંયા ખાલી 3 માંથી નથી જોતો। અહીંયા A બિંદુ પાસેથી વિભાજન થશે 1 માં 2 માં 3 માં n-1 n માં, એવી રીતે આ બાજુથી બધા ભેગા થઈને I જેટલો બહાર નીકળે। તો આ કુલ પ્રવાહ છે અને આ કુલ અવરોધોની સંખ્યા કેટલા અવરોધો છે? n અવરોધ છે, તો આ સંખ્યા છે। ખ્યાલ આવ્યો કે ન આવ્યો? રેડી? તો આ વસ્તુ તમને ભૂલાવી ન જોઈએ। રેડી? ચાલો હવે લખી લો।
ચાલો થોડા દાખલા જોઈ લઈએ. તો દાખલો અહીંયા છે કે 4R ઓહમ અવરોધના એક તારને વાળીને વર્તુળ બનાવેલ છે. ટૂંકમાં 4R ઓહમના અવરોધનો એક તાર છે, એને વર્તુળાકાર માર્ગે વાળવામાં આવેલો છે. તો તેના વ્યાસાંત બિંદુઓ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો અહીંયા તમે જોઈ શકો કે તાર છે ને વર્તુળાકાર વાળેલો છે. તો મેં અહીંયા આ વાળેલો તાર અહીંયા દર્શાવી દીધો છે. કુલ અવરોધ કેટલો છે? 4R. તો આખા તારનો અવરોધ કેટલો થઈ ગયો? 4R થઈ ગયો. પણ આપણને કીધું છે કે તેના વ્યાસાંત બિંદુઓ વચ્ચે સમતુલ્ય અવરોધ. એનો મતલબ કે જે બે બિંદુઓ વચ્ચે અવરોધ શોધવાનું કીધું હોય ને મિત્રો, એ બે બિંદુ વચ્ચે તમારે બેટરી જોડવી પડે. ટૂંકમાં અહીંયા એક બિંદુ અને આ સામેનું વ્યાસાંત બિંદુ કહેવાય. આ બંને બિંદુઓ કેવા છે? વ્યાસાંત બિંદુઓ. ખ્યાલ આવે? તો આ બંનેની વચ્ચે બેટરી જોડવાની. ટૂંકમાં અહીંયાથી મેં બે છેડા કાઢ્યા તો A અને B વચ્ચે બેટરી જોડવાની. તો હવે તમે સમજી શકો કે અહીંયા આ બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ જોઈએ છે. તો આ બે બિંદુઓ વચ્ચે ઉપર 2R થઈ ગયો અને નીચે 2R થઈ ગયો. ફરીથી રિપીટ કરું, આખો જે તાર હતો એનો કુલ અવરોધ કેટલો છે? 4R ઓહમ છે. એને વર્તુળ માર્ગે વાળી દો તો એ અવરોધ 4R જ રહેશે. વર્તુળ માર્ગે હજી જસ્ટ વાળ્યો છે એટલે 4R જ રહેશે. પણ હવે એના બે વ્યાસાંત બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ જોઈએ તો એ બે વ્યાસાંત બિંદુ વચ્ચે આપણે બેટરી જોડવી પડે. ખબર પડી? તો ઉપરનો જે ભાગ છે એનો અવરોધ કેટલો થઈ ગયો? 2R. નીચેનો ભાગ છે એનો અવરોધ કેટલો થઈ ગયો? 2R. અડધો અડધો થઈ જાય કેમ કે તાર એક સમાન હોય. હવે સમજ પડી? તો એને મેં અહીંયા આકૃતિ સ્વરૂપે દર્શાવ્યું. જુઓ, ઉપરનો જે ભાગ છે એનો અવરોધ 2R, નીચેનો ભાગ છે એનો અવરોધ 2R. તો આ બંને અવરોધો હવે કેવા થઈ ગયા? આ બંને બિંદુ કયા બિંદુ છે? એ આ બંને બિંદુ વ્યાસાંત બિંદુઓ છે, જેને આપણે A અને B નામ આપી શકીએ. તો ઉપર 2R નીચે 2R બંનેનું કેવું જોડાણ? સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ R1 R2 upon R1 plus R2. જો બે અવરોધો હોય તો R1 કેટલો? 2R. R2 કેટલો? 2R. મૂકી દો બધી કિંમત એટલે તમને અંતિમ જવાબ મળી જશે R ઓહમ. સમજ પડી? જુઓ, હતો 4R, એમાંથી ખાલી વ્યાસાંત બિંદુ વચ્ચે વર્તુળાકાર માર્ગે વાળીને વ્યાસાંત બિંદુ વચ્ચે અવરોધ શોધો, ખાલી R થઈ ગયો. ઘટી ગયો ને? આપણે કીધેલું હતું કે ભાઈ સમાંતર જોડાણમાં જે સમતુલ્ય અવરોધ છે એ આપેલા અવરોધો પૈકીનો જે ઓછામાં ઓછો અવરોધ છે એના કરતા પણ ઓછો. અહીંયા મૂલ્ય કેટલું છે બંનેનું? 2R. એના કરતા પણ ઓછો છે. જુઓ, સમતુલ્ય અવરોધ. સમજ પડી ને? ઘડી. ચાલો આગળ વધીએ. આપેલા પરિપથમાં પ્રવાહ I શોધો. અહીંયા તમે જુઓ કે એક સમબાજુ ત્રિકોણ આપેલો છે, બરાબર છે. 30 30 30 ઓહમના ત્રણ અવરોધો જોડેલા છે અને ત્રિકોણની રચના કરી છે. અને અહીંયા A બિંદુ અને B બિંદુ વચ્ચે એક 2 વોલ્ટની બેટરી જોડેલી છે અને એમાંથી વહેતો પ્રવાહ, પરિપથમાંથી વહેતો અહીંયા પ્રવાહ કેટલો છે? આ I આપણે શોધવાનો છે. તો આ I શોધવા આપણે શું કરવું પડે? સૌપ્રથમ તો આપણે ઓહમનો નિયમ વાપરીશું. V = IR. V = IR. એમાં V આપણી પાસે છે, I આપણે જોઈએ છે R. પણ R કયો? તો R ઇક્વિવેલન્ટ. શું શોધવાનું છે? R ઇક્વિવેલન્ટ. આ જે સર્કિટ આપી છે એનો સમતુલ્ય અવરોધ શોધવાનો. તો આની અંદર આપણે જોવાનું કે અવરોધોનું કેવું જોડાણ છે. જો, સમાંતર જોડાણ પણ હોઈ શકે, શ્રેણી જોડાણ પણ હોઈ શકે અને મિશ્ર પ્રકારનું જોડાણ પણ હોઈ શકે. જોઈએ આપણે. જુઓ, અહીંયા A અને B કેવા છે? સોરી, AB અને BC અવરોધો કેવા છે? તો તમે તરત જુઓ તો એવું લાગે કે આ એકનો છેડો બીજા સાથે જોડ્યો તો શ્રેણી જોડાણ છે, પણ નહીં. અહીંયા બેટરી છે, ધ્યાન રાખવાનું. સમજ પડી? જો, B છેડાને બેટરી, B છેડા એટલે ટૂંકમાં બંને અવરોધોને નીચેનો છેડો મળે છે બેટરીનો, પણ ઉપરનો છેડો ખાલી આ અવરોધને જ મળે છે, આ બીજા અવરોધને જ નથી મળતો. એટલે વિચારશો કઈ રીતે? તો અહીંયા જુઓ, ACB આ જે માર્ગ છે ત્યાં જુઓ ક્યાંય બેટરી આવે છે? નથી આવતી. આ જોડાણ કેવું થયું? શ્રેણી જોડાણ થયું. ACB અહીંયા લખું, ACB માર્ગે સમતુલ્ય અવરોધ કેટલો થાય? ધારો કે આપણે R કહીએ તો કેટલો થાય? તો 30 + 30 સરવાળો થાય ને શ્રેણી જોડાણમાં. આ શ્રેણી જોડાણ થયું કે ન થયું? થયું. તો આ કેટલો થાય? 60 ઓહમ થાય કે ન થાય? થઈ જાય. તો આની સર્કિટ કેવી બને? તો સર્કિટ કંઈક આવી બને. જોજો, આ બિંદુ A, ત્યાં અવરોધ કાઢ્યો. આ કયો છે? આ અવરોધ A અને B વચ્ચેનો અવરોધ છે, મેં અહીંયા જોડી દીધો. હવે ACB એનો અવરોધ 60 ઓહમથી રિપ્લેસ કરી શકાય અથવા એને R' કહીએ. તો 60 ઓહમથી રિપ્લેસ કરીએ તો કંઈક આવું બને. તમે ગમે તે રીતે દર્શાવી શકો. અને ખરેખર છેડો આવવાનો ક્યાં? આ બંનેનું જોડાણ છે તો B પાસે જ છેડો આવવાનો. એટલે તમે અહીંયા દર્શાવી શકો. ધારો કે આ જોડાણ મેં આ રીતે કરી દીધું. સમજ પડી ને કે ન પડી? આ જે જોડાણ છે ખરેખર આ B છેડો જ છે. આ કેમ કે આ B અહીંયા છે, અહીંયા જેટલો વોલ્ટેજ મળે એટલો જ અહીંયા હોય, તાર એક જ છે. સમજ પડી? એટલે આ શ્રેણી જોડાણ છે અને એ શ્રેણી જોડાણનો સમતુલ્ય 60 ઓહમ. તો આ થઈ ગયો 60 ઓહમ. આ બિંદુ A નું એ જ છે, બરાબર.
અને આ થઈ ગયો 30 ઓહમ, એ તો હતો જ, આ 30 એ તો છે જ અહીંયા, બાકીનો 60 આવી ગયો. તો હવે જુઓ A અને B હવે કોમન થઈ ગયા, બંને અવરોધોના છેડા એક બિંદુ પાસે, અવરોધોના બીજી બાજુના છેડા બીજા બિંદુ પાસે, અને બંને વચ્ચે કેટલી બેટરી જોડી છે? તો 2 વોલ્ટની બેટરી જોડી છે. આ છે 2 વોલ્ટ અને આ થઈ ગયો પ્રવાહ I તો આપણે લેવાનો છે. તો હવે બંને અવરોધો કેવા જોડાણમાં કહેવાય? જુઓ તો અહીંયા બંનેના કોમન છેડા છે, આ બંનેનો કોમન છેડો જ કહેવાય, તાર છે તો કોમન જ કહેવાય ભાઈ, બરાબર ને? આ તો તમને ખ્યાલ આવવો જોઈએ. તો 60 અને 30 બંને સમાંતર જોડાણમાં છે. તો હવે R ઇક્વિવેલન્ટ એટલે શું થાય? તો 30 ગુણ્યા 60 તમારે લખી દેવાનું ભાઈ, 30 અને 60 ઓહમ છે એ હવે સમાંતર જોડાણમાં છે, અને છેદમાં 30 વત્તા 60 તો કેટલું થયું? આ થયું 60 ગુણ્યા 30 એટલે 1800 ડિવાઇડેડ બાય 90. આ એક 0 ગયો તો આ વધ્યું 20 ઓહમ. સમતુલ્ય અવરોધ કેટલો મળી ગયો? 20 ઓહમ. તો હવે સમતુલ્ય અવરોધ મળી ગયો, વોલ્ટેજ પણ છે. તો I is equal to V by R equivalent લખાય કે ન લખાય? લખાય. વોલ્ટેજ કેટલો છે? તો કે 2 વોલ્ટ, અને R equivalent કેટલો છે? 20. તો 2/20 એટલે 1/10 તો 0.1 એમ્પિયર. આ થઈ ગયો જવાબ. કેટલો આવે છે ને ભાઈ? ચાલો 0.1 એમ્પિયર આવે છે આ જવાબ. સમજ પડીને? શું કર્યું? આ જે અવરોધો છે શ્રેણીમાં છે, એનું શ્રેણી જોડાણ 30 ને 30 60 થઈ જાય, તો એ 60 કરી દીધું. હવે આ 60 ઓહમ છે એ 30 ઓહમ સાથે કેવા જોડાણમાં? તો કે સમાંતરમાં, કેમ કે બંનેના ઉપરના છેડા એક બિંદુએ, બંનેના નીચેના છેડા એક બિંદુએ. આ પણ બીજ કહેવાય. જો તમારે અહીંયા લખવું લખી શકો, કેમ કે તાર જોડ્યો છે, અહીંયા જેટલું સ્થિતિમાન હોય એટલું જ અહીંયા હોય. સમજ પડી ને? અને એ બંનેનું સમાંતર જોડાણનો સમતુલ્ય મેળવી લો એટલે કુલ જ મળી જવાનો આખા પરિપથનો, અને કુલ મળી ગયો એટલે ઓહમનો નિયમ વાપરો, પ્રવાહ મળી જાય. બરાબર? ચાલો આગળ જોઈએ. સર્કિટ આપી છે અને કીધું છે કે આપેલા પરિપથમાં R1 ના બે છેડા વચ્ચે વોલ્ટેજ ડ્રોપ ગણો. ટૂંકમાં R1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. R1 ના બે છેડા વચ્ચે વોલ્ટેજ ગણવો છે. R1 છે 18 ઓહમ, I મળી ગયો એટલે V is equal to IR મુજબ આપણી પાસે R છે 18 ઓહમ તો છે જ. હવે એની અંદરથી પસાર થતો પ્રવાહ I શોધી લઈએ તો આપણને શું મળી જાય? વોલ્ટેજ ડ્રોપ મળી જાય. તો આના માટે શું કરવાનું? તો કે પહેલા તો આ પરિપથનો સમતુલ્ય અવરોધ શોધો. તો હવે સમતુલ્ય અવરોધ શોધવા અને કઈ રીતે ટ્રીટ કરશો? તો દૂર તરફ ચાલ્યા જાવ. જુઓ અહીંયા આ 5 ઓહમ એટલે કે R3 અને R4 બંને કેવા જોડાણમાં છે? આ બે બિંદુ વચ્ચે. ધારો કે અહીંયા નામ આપી દઉં A અને અહીંયા નામ આપી દઉં B. તો A અને B વચ્ચે આ બંને કેવા જોડાણમાં છે? જુઓ તો શ્રેણી જોડાણમાં. તો અહીંયા લખીએ કે A અને B વચ્ચે R3 અને R4 શ્રેણીમાં છે. તો એનો સમતુલ્ય R ડેશ કેટલો થાય? તો R3 પ્લસ R4. જો અત્યારે હું સ્ટેપ લખું છું તમારી સમજ માટે, બરાબર? પછી નહીં લખું, પછી ડાયરેક્ટ કરી દઈશું. તો 10 ને 5 કેટલો થઈ જવાનો? 15 ઓહમ. તો તમે સર્કિટ આની બનાવી હોય તો બનાવી શકો. કેવી બનશે? તો આ 18 ઓહમ તો છે જ, આ 60 વોલ્ટની બેટરી તો છે જ. રેડી? આ બિંદુ A ત્યાં કેટલો જોડેલો છે? તો કે R2 is equal to 10 ઓહમ જોડેલો છે. નીચે એઝ ઇટ ઇઝ B બિંદુ છે. તો હવે અહીંયા A સાથેથી A અને B વચ્ચેનો જ સમતુલ્ય છે ને? A અને B વચ્ચેનો જ આ સમતુલ્ય છે. તો અહીંયા ખરેખર આવી રીતે કરી શકાય. આ A હોય તો આ પણ A જ હોય, આ B હોય તો આ પણ B જ હોય. તમે સીધું જોડાણ ત્રાસુય કરી શકો ગમે તે રીતે, બરાબર? તો આ કેટલો મળ્યો? 15 ઓહમ. હવે તમે જુઓ તો આ બંને અવરોધો કેવા જોડાણમાં છે? સમાંતરમાં છે. તો હવે અહીંયા લખાય R ડેશ અને R2, R ડેશ તથા R2 સમાંતરમાં હોવાથી એનો સમતુલ્ય અવરોધ શું થાય? તો એને કહીએ R ડબલ ડેશ. તો એ થાય R ડેશ ગુણ્યા R2 છેદમાં R ડેશ પ્લસ R2. નિયમ પ્રમાણે બે અવરોધોનું સમાંતર જોડાણ હોય તો આ સૂત્ર લખાય ને? તો અહીંયા R ડેશ અને R2 છે તો બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો. ગુણાકાર કરો 15 ગુણ્યા 10 150 અને છેદમાં 25 આવે. 15 ને 10 25. તો R ડબલ ડેશ કેટલું થયું? તો R ડબલ ડેશ 150 ભાગ્યા 25. ઘડીઓ બોલો. થઈ ગયું 6 ઓહમ. તો આ થયું 6 ઓહમ. આ બંનેની જગ્યાએ 6 ઓહમનો એક મૂકી શકાય. તો ફરીથી આ 60 વોલ્ટની છો ભાઈ. તો ફરીથી આપણે રિપ્લેસ કરીએ. ચાલો
ઓકે, આ કેટલા વોલ્ટની બેટરી થઈ? ચાલો તો અહીંયા કેટલો અવરોધ મૂકી શકાય? આ બંનેની જગ્યાએ મૂકી શકાય 6 ઓહમનો. R ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 6 ઓહમ અને અહીંયા છે 18 ઓહમ ઇઝ ઇક્વલ ટુ R1, અહીંયા છે 60 વોલ્ટ. ચાલો તો આ થઈ ગયું. ઓકે, જુઓ બરાબર. હવે બંને કેવા જોડાણમાં? જુઓ, એક અવરોધનો છેડો બીજા સાથે શ્રેણીમાં, તો લખી શકાય R1 તથા R ડબલ ડેશ શ્રેણીમાં હોવાથી. પરીક્ષામાં તમારે ડાયરેક્ટ કરી દેવાનું જેવું તમારું નોલેજ છે એ પ્રમાણે, બરાબર. તો R ઇક્વિવેલન્ટ હવે લખાય, કેમ કે હવે પૂરું જ થઈ ગયું છે, તો હવે R ઇક્વિવેલન્ટ લખી શકાય. તમે R ટ્રિપલ ડેશ લખો તો એ વાંધો નથી, તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો R ઇક્વિવેલન્ટ એટલે આ બંનેનો સરવાળો, એટલે કે R ડબલ ડેશ વત્તા R1 કેટલો થાય? જુઓ તો 18 ને 6 24 ઓહમ. એટલે આખો જે આ પરિપથ હતો એનો સમતુલ્ય અવરોધ કેટલો થઈ ગયો? 24 ઓહમ. એટલે તમે 24 ઓહમને રિપ્લેસ કરી શકો. હવે આકૃતિ આવડે ને, નીચે 6 વોલ્ટની બેટરી અને એની સાથે 24 ઓહમનો અવરોધ તમારે જોડી દેવાનો અને વહેતો પ્રવાહ કેટલો? I. તો હવે પ્રવાહ મળી જાય. I ઇઝ ઇક્વલ ટુ V બાય R ઇક્વિવેલન્ટ થી મળી જાય કે ન મળી જાય? વોલ્ટેજ કેટલા? 60 અને આ R ઇક્વિવેલન્ટ એટલે 24. તો 60 ભાગ્યા 24 એટલે હું અહીંયાથી જવાબ જોઈ લઉં છું. 2.5 એમ્પિયર કેટલો મળે? 2.5 એમ્પિયર. એટલે અહીંયા તમને પ્રવાહ મળી ગયો છે પરિપથમાંથી વહેતો પ્રવાહ. ધારેલો કે I હોય, હવે I દર્શાવી શકાય અહીંયા, કેમ કે એક જ માર્ગ છે ઉપલબ્ધ, બરાબર. તો આ I પ્રવાહ 18 ઓહમમાંથી પસાર થવાનો, યસ થવાનો. તો આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો? તો તમને ખ્યાલ આવે કે I ઇન્ટુ R1 કરી દો. તો R1 ના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ, વોલ્ટેજ ડ્રોપ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો V ઇઝ ઇક્વલ ટુ I R1, કેમ કે I વહે છે ને R1 એનું મૂલ્ય છે, તો I કેટલો થયો? તો એ થયો 2.4 અને R1 કેટલો છે? 18 છે, સોરી 2.5 છે ને પ્રવાહ, 2.5. તો આ જવાબ કેટલો આવે? 18 દુ 36 ને 9 બીજા એટલે 45. તો 45 વોલ્ટ. 60 વોલ્ટ માંથી 45 વોલ્ટ માત્ર 18 ઓહમના અવરોધના બે છેડા વચ્ચે મળે. રેડી? એટલે તમને આ એનાલિસિસ આવડવું જોઈએ કે કયા અવરોધો શ્રેણીમાં છે, કયા સમાંતરમાં છે. જુઓ, પેલા શ્રેણી આવ્યું, પછી પાછું સમાંતર થઈ ગયું, પાછું શ્રેણી આવ્યું. એટલે મિશ્ર પ્રકારનું દરેક જોડાણ હોઈ શકે. થોડું ધ્યાન આપવાનું એટલે ખ્યાલ આવી જાય. રેડી? ચાલો હવે કોપી કરી લો.